વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે. વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાની વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે છે, પતિને લાંબુ આયુષ્ય મળે છે, તેમનું દાંપત્ય જીવન સુખી રહે છે. આ વર્ષે વટ સાવિત્રી 21મી જૂને છે. 22મી જૂને તેની ચોક્કસ તારીખ વિશે લોકો કન્ફ્યુઝન છે, કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ 21 જૂને સવારે થશે અને 22 જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે. વૈદિક પંચાંગ અનુસાર વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે 21 જૂન શુક્રવારે સવારે 7:30 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 22 જૂન શનિવારે સવારે 6:37 વાગ્યા સુધી ચાલુ રહેશે. તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમયથી જ થાય છે. આધારે જેઠ પૂર્ણિમા તિથિ 22 જૂન છે, કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે 5:24 થશે, જ્યારે 21 જૂને સૂર્યોદય સવારે 5:24 થશે. પરંતુ પૂર્ણિમાની તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે. 21મી જૂને વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રતના દેવતા શુભયોગ અને જેઠ નક્ષત્ર છે. શુભયોગ સવારથી અને સાંજે 6:42 સુધી છે, જ્યારે જેઠ નક્ષત્ર પણ સવારના અને સાંજથી 6:19 સુધી છે. તે દિવસનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્તમાં સવારે 11:55 થી બપોરે 12:51 સુધીનું છે. એવામાં તમારે વટ સાવિત્રીની વ્રતની પૂજા શુભ યોગમાં કરવી જોઈએ, તે તમારા માટે શુભ રહેશે. વટ સાવિત્રી વ્રત પતિના લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે. આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે. આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે. મારું નામ કનુભાઈ નાનુભાઈ ભટ્ટ. હા, કનુભાઈ, અત્યારે કઈ જગ્યા ઉપર આપ ઉપસ્થિત છો, કઈ પૂજા કરાવી રહ્યા છો? અને અત્યારે જેઠ મહિનાની વટ સાવિત્રીની વ્રતની પૂજા કરાવી રહ્યો છું. આજના દિવસનું શું કથાનું શું મહત્વ છે? આજે જે પૂજાનું મહાત્મા એ છે કે પોતાના પતિની આયુષ વૃદ્ધિ માટે બહેનો પૂજા કરે છે, જેમાં વટના મૂળમાં બ્રહ્મા છે, મધ્યમાં વિષ્ણુ છે અને ઉપલા ભાગ ઉપર શંકર છે. એટલે જે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ એ રીતનું છે. ને પૌરાણિક શું કથા છે આજના? પૌરાણિક કથા સત્યવાનથી ચાલતું આવ્યું છે. સત્યવાન હતો અને પોતાના આખા સમગ્ર પરિવારનું સુખી કરવા માટે સત્યવાનના સાવિત્રીએ આ વ્રત કરેલો, જેના સસરા બી અંધા હતા, અંધા છતાં તો બી પોતાના રાજ્ય પાછું મળ્યું હતું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.